રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી દ્વારા આજે બોટાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટોંડિયા જેઓએ અનુસૂચિત જાતિની સીટ ઉપર જનરલ સમાજના લોકોને સંકલન સમિતિના નિયુક્ત કરીને પુરી સમાજનું અપમાન અને નુકસાન કર્યું છે. તેઓને તત્કાળ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ સાથે આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. પછી 2 દિવસ પહેલા જે સૌરભભાઈનો જે જન્મદિવસ હોય એને માટે સમરનાથને પણ ટાઈમ છે પાર્ટીના પ્રચાર માટે, પાર્ટીના આદેશ અને એના કામ કરવા માટે. અને જે ગઢડા, ઉમરાળા અને વલભીપુર મત વિસ્તારના લોકોએ જે 2.5 લાખ જે મતદાતાઓ છે એ લોકોએ પોતાના મત આપ્યા પછી એમની પાસે જો સંકલન સમિતિમાં રહી અને બેસીને કામ કરવાનો સમય ન હોય તો એમને આ પદમાંથી રાજીનામું આપવું જોઈએ. સંકલન સમિતિમાં જે બેસી શકે એવા જ લોકોને ચૂંટવા પડે. જનતાના મતથી જો આવ્યા હોય પછી કોઈ પણ વ્યક્તિ પાર્ટીનો રહેતો નથી. મત એટલે પોતાનો અધિકાર છે, એ સ્વતંત્ર છે. અભયદાન એટલે મતદાન કહેવાય. એવા મત લઈ અને પછી મનમાની કરે એવા લોકોને પોતાના પદમાંથી રાજીનામું આપે અને ફરી ચૂંટણી આવે એવી મારી માંગ છે. જે અધિકારીઓ મોટા છે એને ભથ્થું ને બધું મળે છે. પોતાના છોકરા ઘરે મૂકી વધારે ગમે ત્યાં જ્યાં જાય ત્યાં મોકલવા પડે છે, જાઓ એટલે એમના ભથ્થામાં થોડો વધારો થાય એવી એમને સામાજિક કાર્ય છે. મેં બહુ ફોરવર્ડ કરી દીધું. એક ફોટોમાં નાખ દેખાય ઉભાતા જ નહીં. તારે મેરો લાગુ ભાવ આવી ગયો ને આવું કરો આવી પત્ર આપવા દઉં છું. તમારો આભાર બધાનો. તમે કૃપા કરો તો છે ને બાકી